તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવકની શરૂઆત થઈ ચૂકી છે। 14 દિવસમાં તલાલા માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ બોક્સની આવક થઈ છે। કેસર કેરીની મીઠાશથી છલકાઈ ગયું યાર્ડ। ઉત્તમ ગુણવત્તા અને મીઠાશના કારણે કેસર કેરીની માંગ વધી છે। કેસર કેરીના ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લહેર છે। આ વર્ષે કેરીની સિઝન અંદાજે 50 થી 60 દિવસ સુધી લંબાય તેવી શક્યતા છે। લાંબી સિઝનના કારણે વેપારીઓને પણ સીધો ફાયદો થશે। કેરીના ભાવ તો ક્વોલિટીમાં અત્યારે હવે ક્વોન્ટિટીની માંગ નથી, ક્વોલિટીની માંગ છે। ક્વોલિટી કેરી હોય ને ગોલ્ડન હોય, કોથરી પહેરાવેલી કે કોઈ પણ શોર્ટિંગ કરેલું હોય તો એ કેરીના 1100-1200 રૂપિયા ખેડૂને મળે છે। બાકીના જનરલ લીસલાટ કેરીના ભાવ 600 થી 700 રૂપિયા બોક્સના ખેડૂને મળે છે ને 30% ખેડૂને ઉત્પાદન છે। ઇજારા પણ ખેડૂત ઇજારદારે રાખેલા છે, એને પણ કેરી 1100-1200-1300 ની મણ હારવે પડેલી। માર્કેટની અંદર 10 થી 11,000ની સરેરાશ આવક રહે છે અને આગળ જતા વધવાની સંભાવના છે। અને એમ જોવો તો માર્કેટ આખું સલોસલ ભરેલું હોય છે। ક્વોલિટીની દ્રષ્ટિએ વાત કરીએ તો ગઈ સિઝન કરતાં આ વર્ષે ક્વોલિટી બહુ જ સારી આવે છે અને કેરી પણ સારી રહે છે। અને ભાવની અંદર પણ અત્યારના ભાવ હાલની જોઈએ તો 500 થી માંડી અને 1200 રૂપિયા સુધીના ભાવ, જેવી ક્વોલિટી એવા ભાવ ચડવાઈ રહ્યા છે। 1 લાખ જેવા બોક્સની 10 કિલોના બોક્સની આવક થઈ ગઈ છે અને ભાવની વાત કરવામાં આવે તો ઊંચામાં 1200 રૂપિયા, નીચામાં 450 અને સરેરાશ 750 થી 850 રૂપિયા જેવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। સારી કેરી હોય, જે ક્વોલિટી વાઇઝ કેરી છે એના ભાવ આજે પણ જળવાઈ રહ્યા છે। જે નબળી કેરી છે એના ભાવ તે પ્રમાણે મળી, જેવું ફળ તે પ્રમાણે ભાવ તલાલા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે। જે ફળ જોઈએ તેવું તંદુરસ્ત ફળ છે અને એની ડિમાન્ડ પણ એક્સપોર્ટમાં પણ ખૂબ સારી છે। અત્યારે થોડા ઘણા ફ્લાઇટોના ઇસ્યુ છે, જો ફ્લાઇટોના ઇસ્યુ ન હોય તો મોટા પ્રમાણમાં ટૂંકમાં પાછલા વર્ષોની સરખામણીમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ થાય એવી શક્યતા છે। તો કેસર કેરીની હરાજી ગઈ સાલ 42 દિવસ ચાલી છે, તે વખતે 50-55 દિવસથી પણ વધારે ચાલે તો નવાઈની વાત નહીં। અને કેસર કેરીની જે અત્યારે જે ગુણવત્તા છે ખૂબ સારી છે, એમાં જીવાતોનું પ્રમાણ પણ કઈ 0% છે। આ તરફ જૂનાગઢના માર્કેટ